સિહોર નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અંગે જીવીપીના અધૂરા કામને લઈને જયદીપ વાઘેલા દ્વારા રજૂઆતને લઈને જયરાજસિંહ મોરી અને કોંગ્રેસ આગેવાનોની ઉગ્ર રજૂઆત બાદ પાલિકાના પ્રમુખ દ્વારા સપ્તાહમાં યોગ્ય કામ કરવાની ખાતરી આપી। બીજી રીતે લડવાની હોય આ ન કરાય। હકીકત આપણે ઉપવાસ પર બેઠાનું કારણ શું છે? આપણે ગુજરાત સરકાર દ્વારા એક મસ્તીની યોજના બહાર પાડી હતી, જે કચરો ઉકળો જ્યાં રોડ ઉપર રસ્તા પર ઉકળા હોય એને દૂર કરીને એક શહેર જે સિહોર શહેર જે છે એ સુંદર અને રળિયામણું બને એની માટે એક પ્રોજેક્ટ હતો કે કચરો દૂર કરીને ત્યાં એક પોઈન્ટ મૂકવાના 10 ફૂટના જે કહેવાય કે બ્લોક નાખવાના, એની પર 2 બાકડા મૂકવાના, પછી 2 સારા વૃક્ષ વાવવાના, પછી એમાં સ્ટ્રીટ લાઇટ છે, થાંભલો છે, સીસીટીવી કેમેરા છે। એનું કારણ શું કે ભાઈ જ્યાં ત્યાં કચરો માણસો ન નાખે એ પોઈન્ટ આજથી 2025 અને 15 એટલે 5મો મહિનો એટલે 15/5/2025ના રોજ એ એજન્સીને કામ આપ્યું હતું। અત્યાર સુધીમાં હાલ સુધી કામ પૂરું નથી થયું। તો મેં અવારનવાર પ્રમુખશ્રીને, ચીફ ઓફિસરશ્રીને બધાને રજૂઆત પણ કરેલી છે, લેખિતમાં પણ રજૂઆત કરેલી છે। 7 દિવસ 21/1/2026ના રોજ મેં રજૂઆત પણ કરી હતી કે ભાઈ આ કામ પૂર્ણ નહીં થાય તો હું સત્તા ઉપવાસ પર બેસીશ। એ લોકોએ કંઈ ધ્યાનમાં લીધું નહીં અને 8 મહિના થઈ ગયા છતાં એક વખત નોટિસ નથી આપી એજન્સીને। એનું કારણ ફક્ત એક કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એની રજૂઆત કરેલી છે, એની એજન્સી છે, એના કામ રાખેલા છે। અને મને જાણવા એવું પણ મળ્યું છે, સાચું ખોટું મને નથી ખબર, પણ સિહોર શહેર ભાજપના પણ જે પ્રમુખ છે ને એમનો પણ એમાં ભાગ છે। જો કહેવાય ને કે ઘરમાં કોઈને એવું કરે તો ઉપરથી પ્રેશર આવે તોય તકલીફ, એના અનુસંધાને મને એવું લાગી રહ્યું છે કે એટલે કોઈ એને એજન્સીને કાંઈ તકલીફ પડે તો એને તકલીફ પડે, સરકારને એટલે કાંઈ થયું નથી। અને આજે જ્યાં સુધી એજન્સી ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી હું અહીંથી ઊભો થવાનો નથી। તમે કોને રજૂઆત કરવા માટે આવ્યા હતા? ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરવા આવ્યો હતો, પણ ચીફ ઓફિસર સાહેબ જે છે એ ગેરહાજર છે અને અવારનવાર ચીફ ઓફિસર સાહેબને મેં આજથી 7 દિવસ પહેલા લગભગ 10 ફોન કરેલા, પણ સાહેબે મારા ફોન પણ ઉપાડેલા નથી। કે ભાઈ ચીફ ઓફિસર જે છે એ હાવ ઓલા છે, આમ કાંઈનું કાંઈ ઓલું જ નથી, પરમેનન્ટ છે નહીં, એનું ઠેકાણું નથી, ચાર્જમાં કેટલી જગ્યાએ આવી શકે। તો મીડિયાના માધ્યમથી એક મારી એવી પણ રજૂઆત છે સિહોર નગરપાલિકાને પરમેનન્ટ એક ચીફ ઓફિસર આવે તો સિહોરની જનતાને કંઈક એની રજૂઆત સાંભળવાનો કંઈક મોકો મળે। ચીફ ઓફિસર આવશે ને તો તું શું કરશો? સાહેબ નહીં આવે, કોઈ મુખ્ય અધિકારી જ્યારે નહીં આવે ત્યાં સુધી હું પ્રત્યેક ઉપવાસ ઉપર બેસવાના છે, બરોબર? આજ કદાચ નહીં આવે તો 5 વાગ્યા કાલથી પાછા ફરીવાર, પણ જ્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ મારો ચાલુ રહેશે।
ખરેખર સમસ્યાનો ઉકેલ કરવા આવ્યો છું. પેલા ડી કહો એટલે અમને પછી રજૂઆત કરવાની ખબર પડે. તમારી જે રજૂઆત હોય સાંભળી નહીં એટલે ખાલી આશ્વાસન આપશો કે ખરેખર સમસ્યાનું નિરાકરણ આવશે. પણ તમારો પેલા પ્રશ્ન છે ઈ જો બરાબર છે એટલે આશ્વાસન નહીં આપણે નિરાકરણ કરશું જે હશે ઈ. પ્રશ્નમાં બેન જે કાંઈ આપણે નગરપાલિકાના જે કાંઈ આપણે જે યોજના હતી કે શિવરમાં જ્યાં ત્યાં ઉકળાશે છે એ દૂર કરીને ત્યાં એક સ્વચ્છ પોઈન્ટ બને જ્યાં બે બાકડા હોય આગળ વૃક્ષ હોય જે ટૂંકમાં ઉકળાની બદલે એક સુંદર એવું બને કે જ્યાં આપણે બેસવાનું મન થાય એની બદલે અત્યારે એક પણ પોઈન્ટ તમે જોયા હોય ત્યાં બેસવાનું મન તમને ઊભું રહેવાનું મન ન થાય પૂર્ણ થઈ ગયા બરોબર છે ના, એની સમય મર્યાદા વધારી છે અને અત્યારે નહીં વધારી તો ક્યારે વધારી, કયા કારણથી વધારી? જેને તમે અરજી આશ્વાસન આપ્યો કે ભાઈ કયા કારણથી બન્યું એમ? આજ મેં અરજી બેન મારી પાસે હા. 3 મહિના પહેલા મેં અરજી આપેલી છે અને 8 દિવસ પહેલા મેં અરજી આપેલી છે બરોબર અને અગાઉ પણ મેં મૌખિક પણ રજૂઆત કરી છે સાહેબને પણ કરેલી છે કે તમે આ જે તે છે એ તમે કેમ કયા કારણો છે તો ત્યાં સુધી કોઈ અમને બોલાવ્યું નથી અને કાંઈ ના છૂટ્યા પર ઉપવાસ પર બેસવું પડ્યું ત્યારે એમ અને આપણે એટલી લેખિત રજૂઆત કરી છે બરાબર, ત્યારે કોઈ બોલાવ્યા નહીં. છેલ્લે હવે ઉપવાસ ઉપર બેઠા ત્યારે તો એ પ્રશ્ન ધ્યાનમાં આવ્યો એટલે આપણે હું બધા પ્રશ્નો લેવડાવવા ફરજિયાત ઉપવાસમાં બે તો જ ધ્યાનમાં લેવા એવી કઈ સિસ્ટમ નથી. એની અવારનવાર રજૂઆત છે જયદીપભાઈની બરાબર, તોય તે એને નથી જવાબ મળતો કે નથી એની સ્થળ ઉપર કોઈ કામગીરી જોવા મળતી નથી. તો તમારે જે તે સમય થયું તો એ જયદીપભાઈ પૂરું પાડવું જોઈએ ને. નહીં અત્યાર સુધી પહેલી તો આપણી ગંભીર બેદરકારી એ છે જો 3 મહિના અગાઉ એને રજૂઆત કરી હોય અને હજી સુધી એને જો જવાબ ન મળ્યો હોય પહેલી તો આપણી ગંભીર બેદરકારી એ કહેવાય. અને જ્યાં અત્યારે પોઈન્ટ ઊભા કર્યા છે ત્યાં તો કચરો તો અને પોઈન્ટનો આપણે કોઈ ફોલોઅપ તમે લો સ્થળ ઉપર ફોલોઅપ લો, મીડિયાની હાજરીમાં ફોલોઅપ લો અને તમે પોતે જો કઈ પરિસ્થિતિમાં એ પોઈન્ટ છે. આપણા સરકારના આ પૈસા જે વપરાણા છે પણ ખરેખર એ પૈસા નો ઉપયોગ થશે કે નહીં અને કેટલા પોઈન્ટ જ્યારે બનાવ્યા હતા આપણે સભામાં વાત થઈ ત્યારે એનો સ્પષ્ટ એવો ઉલ્લેખ હતો કે ભાઈ આ પોઈન્ટ બનાવવાનો ઉદ્દેશ્ય આપણે બે મુખ્ય હતા. એક તો ઉકળા દૂર કરવા બરાબર અને બાકડા મેકિંગ સીસીટીવી પોઈન્ટ એટલે લોકો બેસીએ કે બેમાંથી એક પણ આપણો હેતુ સિદ્ધ એક પણ પોઈન્ટમાં છો એવું મને દેખાડો કે એક પોઈન્ટમાં કોઈ 2 જણા બેઠીએ કે એવી પરિસ્થિતિ હોય કે ત્યાંથી ઉકળા દૂર થયા હોય. 2-4 પોઈન્ટ એવો થઈ ગયો છે. આપણે ટોટલ કેટલા પોઈન્ટ છે? ટોટલ આપણે કેટલા પોઈન્ટ છે? બિલ કેટલા પોઈન્ટનું ચૂકવાનું? બરાબર છે. 5 નું બિલ આપણે ચૂકવાઈ ગયું કે ઈ 5 ના પછી ઉકળા દૂર થયા નકર હાલો અત્યારે આપણે તમને દેખાડું એમાંથી 2 કમ્પ્લીટ થઈ ગયા જો બિલ ચૂકવાઈ ગયું અને એટલો ટાઈમ થઈ ગયો તો હજી એમ કે છે 2-4 પેલું ઈ કચરાનું દૂર છે ઈ કહું છું કચરો બધા એમ નામ છે હાલો અત્યારે આપણે કચરો ધોઈ લઈએ. બરાબર છે ને એટલા માટે જો આપણે એજન્સીને હજુ સુધી બે પહેલા તો ઈ કામ પૂર્ણ નથી કર્યું એટલે આપણે એને બે એટલે ટોટલ આપણે 13 પોઈન્ટ હતા. હા. એમાંથી અત્યારે કેટલા થયા છે? 13 મારા વિસ્તારમાં 4 નંબરમાં બરાબર આપણે હસદેવની સામે પિંજરા મૂક્યા હતા ત્યાં પિંજરાની હાલત જુઓ તો ત્યાં છે એ બરોબર એવી જોગવાઈ છે કામ પૂરું ન થયું બિલ ચૂકવાય એવી જોગવાઈ છે એમાંથી ન કાઢ્યું ને લાઈટ એમાં ન કરી હોય જેટલું એને કામ પણ એવી આપણે બિલ ચૂકવાની ઉતાવળ ઉલ્લાન કરો છો આપણું કામ પૂરું થાય પછી આપો ને. કોન્ટ્રાક્ટર હોય જે તે બરાબર છે આપણે કોઈને બોલાવવા નથી જતા એવું નથી કે આપણે જોઈ તમે આવો જે તે કોન્ટ્રાક્ટરની સક્ષમતા હોય એ કામ રાખે એ એની વ્યક્તિગત વિષય છે. આપણી હાટું તો કામ રાખતા નથી તો તમે અડધા કામે બિલ ચૂકવવાની એવી સિસ્ટમ જ ઉલ્લાન પાડો છો. લાઈટ નહીં નાખે તમે એમ કહી દો લાઈટનું બિલ એમ નથી ચૂકવવું. પણ તમે સમજો તમે એમ કહી દો તમે છટકી જાઓ. આપી પડે છે નોટિસ આપ્યા પછી ન થાય તો પણ જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં આપણે એજન્સીને પેમેન્ટ પેમેન્ટ નહીં પણ એટલે રજૂઆત કરો ને પછી તાત્કાલિક ધોરણે શાંતિ હજી વર્ષ પૂર્ણ થયું મેં વર્ષ અંદાજે આપ્યું છે હા પણ અંદાજે આપ્યું છે એને 28/5 વર્કઆઉટ પહેલો આપ્યો હા મારી પાસે પછી 15/5 બીજો આપ્યો હતો 15/5 આપ્યો પહેલો આ પહેલો આપ્યો હતો પછી 2 મહિના રીગ્યો અંદાજે 1 વર્ષ લીધું છે અમે અત્યારે તમારે નોટિસ આપી અમે આનો સંતોષ માની લઈએ વ્યાજ 7 દિવસ પછી નો થયું તો તમે શું પગલાં લેશો? શું તમારા પગલાં લેવાની તૈયારી? એજન્સીને બોલાવીને કહેશું કામ ફટાફટ પૂરું કરે અને એને જે અત્યારે બોલાવી દેજો ને. 7 દિવસ પછી બોલો નોટિસ આપી દીધી હાજર જયદીપભાઈને ખ્યાલ હશે ને કે હું કરવાનું તૈયાર છે ભાઈને લખીને આપી દો તમે આપણે જોવડાવી દઈશું તકલીફ છે ભય નથી
જનતાના ટેક્સનો પૈસો અરે છે ભાઈ, તમે અરજી નથી કરી. બરોબર અહીંયા કરી છે. તો અરજી તમે ન કરો. એમાં એવું ન હોય. અરજી તમે કરી એટલે એવું હોય. આપણા ગામનો પ્રશ્ન છે. જો તમને હું એક માણસ કીધું. તો અરજી મારી નામનો નામજોગ અરજી કરવી વ્યવસ્થાનો ભાગ છે. પ્રશ્ન કઈ જયદીપભાઈ નો તો નહોતો એ બધા. અને અમે એટલા બેઠા તો ખાલી અમારા એકલાનો પ્રશ્ન છે એવું ન હોય. આખા ગામનો પ્રશ્ન છે. આપણે જયદીપભાઈને દઈએ એટલે તમારે આવી ગયું એમ જ. નહીં નહીં જવાબ તમારે ગામને દેવાનો. જવાબ સુવર્ણના જનતાને દેવાનો. અમને જે પ્રશ્ન પૂછે છે ને એ જનતાને તમારે જવાબ દેવાનો. અને પાલિકાને સર્વે કરવાનું હોય કે જ્યાં શું માંગે છે. નહીં જે એમ કહે છે કે તમે એટલે મારે જોઈને ન જવાનું હોય ને જયદીપભાઈ જોવા જાય કે ન જાય. જયદીપભાઈને ગામમાં જે પ્રશ્ન આવશે એમાં જયદીપભાઈ આવશે. આપણે ગામનો પ્રશ્ન છે. એના જોવા જવું ન જવું જયદીપભાઈ ભાઈ, ગામનો પ્રશ્ન છે. 7 દિવસ નો કહી શકો. 7 દિવસ નો કહી શકો. અત્યારે કીધું આ નથી તો અત્યારે 7 દિવસ એ પછી આપણે અમને આપી હવે એને આપીએ છીએ નોટિફિકેશન દેવી તો એની પડશે. ડિપોઝિટ અને એની ડિપોઝિટ જપ્ત કરશું, એને પેનલ્ટી નાખશું, બ્લેક લિસ્ટ કરશું. આના બધા નિયમો આવે. એમાં થઈ શકે. બધું થઈ શકે. એના નિયમો આવે. કે એને મારી વાત શરતો હશે ને એ પ્રમાણે અમે જે કહો પણ એજન્સીની ઓલરેડી ટાઈમ લિમિટ પૂરી નથી. તો એજન્સીને તમે અત્યારે એમ તાત્કાલિકના ધોરણે 7 દિવસમાં કરવાનું કહો પણ એની ટાઈમ લિમિટ થાય. હા, બસ એમ તમને આ બરાબર છે. આ નોટિસ આવે એટલે એજન્સી જવાબ આપે. એજન્સીનો જવાબ લેશે. આ નોટિસ એજન્સીને આવે એટલે એજન્સી જાણ કરશે. એજન્સીનો ઓન ધ સ્પોટ લો ને કાલ સુધીમાં એજન્સીનો જવાબ લો તો અમે એટલે આમાં તમે બરાબર ને નહીં આપણે તમે લઈ લો. કામ એમાં મોકલી દેજો. કામ કેટલા ટાઈમે રાખ્યું છે આવું હોય ત્યારે 7 દિવસ શું થતા અને આમાં 7 દિવસમાં જે કાંઈ હોય એ કરાવવાનું. કાલની તારીખમાં તમે અમને નહીં આપો તમે આપ્યું હશે ને લેટર કઈ તારીખે તમે એને આપ્યું હતું બરોબર કે ભાઈ જયરાજભાઈને જે છે કઈ તારીખે તમે 9 દિવસ પૂર્ણ થઈ ગયા ઓફિસર તો છે જ. બરોબર. ક્યાં ગુટાણો છે નહીં. આમાં આવી જાય તમારા પત્રકાર બધા જે કાંઈ પછી આપણે બતાવવાનું શું જેનો જે કાંઈ લેટર જે આપ્યો છે જે તે તારીખે ઈ તમને નીચે ઓર્ડર જોવો છે ને ઓર્ડર નહીં આપી દે. નીચે હું નહીં આપી દે કાંઈ. બરોબર છે? આપી દો આપી દો. આ વિષય પૂરો. એમાં શું થાય હવે પાણી આપવું જોઈએ ના ના આપણે લેટર આપ્યા પછી પાણી હા, જઈ એ તો પીએ એમ કહું છું. બેન પાઈ દે પાણી. ના, એ તો કોઈ પ્રશ્ન નથી. સિહોરના વિકાસમાં ભ્રષ્ટાચાર બંધ કરો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર સિહોરના વિકાસમાં સિહોરના વિકાસમાં સત્તાધીશોના કોન્ટ્રાક્ટ સિહોરમાં કોન્ટ્રાક્ટરોનું રાજ ફોટો પાડી દે. તો એને ઝેરોક્સ જ આપી દે ને તમે તો બતાવવા કરતા આ જયદીપભાઈ જે આંદોલન ચલાવી રહ્યા છે એ બાબતમાં મને તાજેતરમાં એવું જાણવા મળ્યું કે કેટલાક એ ભાગો તત્વો આ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર બનીને બેસી ગયા છે. તો શિહોર શહેરનો હવે વિકાસ થશે કે રકાશ થશે એ જોવાનું છે. તો મારે જયરાજભાઈને પ્રશ્ન પૂછવાનો કે તમે નામ તો આપો કોણ કોન્ટ્રાક્ટરો છે અને કોની પાસે લાયસન્સ નથી, કોણ સગા છે, કોણ પાલિકાના બ્લડ રિલેશન ધરાવે છે અને છતાં આ નગરપાલિકામાં લાલિયાવાડી જેવું થઈ અને જ્યારે સરકાર હોય એવા વેમમાં હોય કે ખાલી કાગળ કરે શું થાય કાગળ કરે બધું થાય. હજી સમય હજી ઘણો આ તો નગરપાલિકાના 8 મહિના થયા છે એમાં કાગળ કરે બધું થાય. એ લોકો એમ કહેતા હોય ને કાગળ કરે શું થાય અને કાગળની તાકાતની ખબર ન હોય. ને અમને આવડે કયા કાગળનો ક્યાં કેમ ઉપયોગ કરવો ભાઈ તમે આ ક્યાં કારણોસર બેઠા એ પરિસ્થિતિમાં છે એનો પરિચય એટલો બધી 6 મહિના પૂરા થઈ ગયા. અને બાગડા હવે તમે આગળની પ્રોસેસ કેમેરા ચાલુ કરો. એક વાર. એટલે પબ્લિક બેહીએ કે જગ્યાનો સદુપયોગ થાય મોકળા બંધ થાય. ખરેખર એ હેતુ આપણો શીખજો નથી. બરાબર ઓલરેડી અડધાના બિલ ચૂકવાઈ ગયા છે. હજી અમુક બાકી છે એ પાછું ત્યાં કામ હાવ બાકી છે. એટલે આ તો તમે એક તો કામનું મેન્ટેન કરતા નથી, ટાઈમ લિમિટમાં પૂરું કરતા નથી અને લપમાં કામ રાખે અડધું થયું છે અને અહીંયા પોણું થયું છે. એટલે જયદીપભાઈએ પહેલાં માહિતી માંગી કે આની સમય મર્યાદા કેટલી છે, કામમાં શું લેવાનું છે. બરાબર એટલે ત્યારે કે જે
રીતે ઉપર છેલ્લી માહિતી આવી પછી જયદીપભાઈ અરજી કરી ભાઈ સમય મર્યાદા એની પૂરી થવાની છે આ હલચલ નથી કામ પૂરું કરો તે અત્યારે આજ મળી આ જયદીપભાઈ બેઠા ને આજ અરજી મળી દરેક સભાસદોની આગ્રહ એવો હોય પણ આ જે વસ્તુ અને આજે જો જે કહે છે અને જયદીપભાઈ કીધું એ અત્યારે પૂછતું કે આજે એનો ટાઈમ પૂરી થાય છે એજન્સીની બરાબર આજે જયદીપભાઈ નો બેઠા અમને ખબર એ ક્યાં પડે કોઈ 6 મહિના અને 3 મહિના બીજા એમ નહીં સમય મર્યાદા આજે માનો કે Extension પૂરું થાય છે. ન કર્યું આજે હા તો નિયમ મુજબ કે શરત મુજબ આપણે એની માથે કાર્યવાહી કરવી જોઈએ ઈ બરાબર છે આજે દરેક સભાસદો એવું ઈચ્છતા હોય આપણે શાસક પક્ષ વિરોધ પક્ષ નથી કહેતા પણ છત્રી સભ્યો એવું ઈચ્છતા હોય બરાબર એક જ છીએ ઓલા નાગરિક તરીકે જયદીપભાઈ કહે પણ જ્યારે વિરોધ પક્ષના નેતા તરીકે જયરાજભાઈ જ્યારે આજે વાત હારે હાલ હોય અને જે આપણે સત્યતા લાગતી હોય તો એ આપણે સ્વીકારવી પડે આપણે નહીં ગંભીરતાથી લઈને આજ 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે એજન્સીને અને રૂબરૂ એને આવવાનું અને જ્યાં જે આજે જે બાકડા ફેંકાવાની વાત છે અથવા જ્યાં કચરા આપણે હટાવવા માંગીએ છીએ નિર્મળ ગુજરાત અંતર્ગત આખું જ્યારે સ્પેશિયલ આજે એક યુનિટ જ આજે ઊભું કરવામાં આવ્યું છે ત્યારે અને એ રીતના કોન્ટ્રાક્ટ આપવાના આવ્યા છે ભાઈ ઉકળ આપણે બધું દૂર કરવાના તો જ્યાં આપણે દૂર કરીએ છીએ ત્યાં બાકડા ફેંકીએ પણ તોય લોકો તો ત્યાં નાખે જ છે તો એનો કોઈ પર્પઝ નથી રહેતો આપણે જે પૈસા આજે ખર્ચીએ છીએ એનો પણ આજે આપણા પરિચય સાથે મારું નામ જયદીપ વાઘેલા શિવોર શહેર કોંગ્રેસ કાર્યકર્તા અને આજરોજ જીવીનો જે સ્ટેન્ડ જે છે ઉકળા હટાવો અને સ્ટેન્ડ મૂકો એ 8 મહિનાથી કામ અધૂરા હતા અવારનવાર મેં રજૂઆત કરી હતી છતાં આજ દિન સુધી પૂર્ણ ન થયું તો ના છૂટકે મેં અત્યારે ઉપવાસ પર બેસવું પડ્યું આજે મેં 7 દિવસ પહેલાં પણ મેં આપી હતી અરજી કે 7 દિવસમાં પૂર્ણ નહીં થાય તો ઉપવાસ ઉપર બેસી તેની હિસાબે તો એ કાંઈ થયું નહીં અને આજે મારી સાથે શિવોર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા જયરાજસિંહ મોરી તેમજ રાજુભાઈ ગોહિલ લલિતભાઈ આરિફભાઈ ખોખર તેમજ ભાઈ નમસાભાઈ ઈશ્વરભાઈ નમસા એ બધા મારી સાથે રહી અને મારું જે હતું આંદોલન એ પૂર્ણ થયું અને પ્રમુખશ્રીએ જવાબદારી લીધી 7 દિવસમાં જે કાંઈ કામ છે એ પૂર્ણ થઈ જશે અને મેં જે કાંઈ હતું એ મારો સ્વીકારી ઉભા ત્યાંથી 7 દિવસનો પ્રમુખ ટાઈમ આપ્યો છે